આજના આપણા જે ગ્રામરનું લેક્ચર છે એની અંદર આપણે નિબંધ કઈ રીતે લખવો ને એ શીખવાનું છે. કદાચ કોઈકને એમ પણ થશે કે ભાઈ આ નિબંધ કઈ રીતે લખવો એ વળી શું, નિબંધ એટલે નિબંધ, પણ આ આપણો ગુજરાતીનો નિબંધ નહીં, અંગ્રેજીના નિબંધની વાત છે. આપણે લોકો ગુજરાતી મીડિયમમાં ભણેલા હોઈએ તો આપણને હાઈફાઈ વર્ડ યુઝ કરતા ના આવડતા હોય કે આપણે કંઈક આમ એટલા એક્સ્ટ્રાઓર્ડિનરી શબ્દો યુઝ કરશું કે સામેવાળા નિબંધ જે આપણો નિરીક્ષક જે છે એ આપણને ફટાફટ પૂરા માર્ક્સ આપી દે કે ભાઈ 8માંથી 6 આપી દે કે 7 આપી દે. બરાબર છે. તો એની માટે આપણે, તમને પણ ખબર છે કે તમે નિબંધ લખો તો લગભગ ઈઝવાળા વાક્ય બનાવી, જેમ કે ગાય વિશે નિબંધ લખવાનું કીધું હોય તો ગાય ભારતનું, ગાયને માતા માનવામાં આવે છે, ગાય દૂધ આપે છે, ગાયમાં દૂધમાંથી દહીં બને છે. તો આવા બધા તમે સિમ્પલ વાક્યો એસેની અંદર હંમેશા લખતા હો છો. પરંતુ એ એસેને તમારે કરવાનું છે શું? એસેને ઇફેક્ટિવ બનાવવા માટે તમારે માત્ર 2 વાક્યોને જોડી દેવાના છે કે જેથી કરીને તમારો એસે થોડોક મોટા વાક્યવાળો, ઇન્ટરેસ્ટિંગ વાક્યવાળો લાગે. તો એની માટેનું સૌથી પહેલી તમારી રીત હું જે સજેસ્ટ કરું છું તો એ છે તમારે કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવવાના. કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવવા. હવે કમ્પાઉન્ડ સેન્ટેન્સ એટલે શું કે ભાઈ 2 વાક્યોને તમારે જોડવાના છે. હવે 2 વાક્યોને જોડવા માટે લગભગ સ્કૂલની અંદર તમે યુઝ કરી ગયા હશો તો કે ભાઈ 2 વાક્યને જોડવા માટે એન્ડ અથવા ઓરનો ઉપયોગ થાય છે. પરંતુ હવે તમને એમ થાય ઓર વાપરવું કે એન્ડ વાપરવું, તો આપણે જ્યારે નિબંધ લખતા હોઈએ છીએ જે તે આપણે કોઈ એક ટોપિક ઉપર લખતા હોઈએ છીએ, જેમ કે ગાય, પોલ્યુશન, પછી વૃક્ષો, પ્રદૂષણ, આ તમામ પ્રકારના જે નિબંધ હોય એમાં તમે એક વાક્ય લખતા હો કે પ્રદૂષણના કારણે લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય છે, અથવા તો પ્રદૂષણ વાહનના ધુમાડાથી થાય છે, પ્રદૂષણ નદીમાં કચરો નાખવાથી થાય છે, પ્રદૂષણ વાહનોના ઘોંઘાટથી થાય છે. તો આવા તમે નાના સિમ્પલ સેન્ટેન્સ લખો. એની કરતાં એ વાક્યમાં તમારે એક ટોપિક વિશે વધારે વાક્ય લખવાના હોય તો એને જોડવા માટે તમે આવા જે કનેક્ટિવ વર્ડ્સ છે એનો યુઝ કરવાનો છે. તો હવે એવા કનેક્ટિવ વર્ડ્સ કયા છે તો કે એન્ડ એટલે કે અને. તમારે જનરલી નિબંધ લખવા જાઓ તો કેટલા શબ્દનો હોય? 100, 150, 200, જીપીએસસી યુપીએસસીમાં જાઓ તો 500, 600 કે 1000 વર્ડ્સનો. બરાબર. તો એની અંદર તમારે બધા વાક્ય સિમ્પલ લખીને જાઓ તો સામેવાળો પણ બોર થઈ જાય. તો એની માટે પહેલી ટેકનિક છે કે તમારે કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવવાના છે. તો એની માટે હું જે કમ્પાઉન્ડ સેન્ટેન્સ લખું છું અત્યારે એ માત્ર વધારો દર્શાવવા માટેના લખું છું. વધારો દર્શાવતા. બરાબર છે. હવે વધારો દર્શાવતા એટલે શું? હવે તમને ઓટોમેટિક વાક્ય યુઝ તમને મગજમાં આવશે નહીં, પરંતુ તમારે એવા વાક્ય જાતે બનાવવા પડશે કે જેની અંદર તમે અને વાપરી શકો. જેમ કે હું વાક્ય બનાવું છું, વાહનોના ધુમાડાના લીધે પ્રદૂષણ થાય છે અને નદીમાં કચરો નાખવાથી પ્રદૂષણ થાય છે. તો એ બંને વાક્યને જોડવા માટે હું એન્ડનો યુઝ કરીશ. આની સિવાય પણ તમને કોઈ પણ એક ટોપિક વિશે લખતા હો તો ઘણી બધી વાતો હોય, તમે એકના એક ટોપિક પર 20, 25, 30, 35 વાતો લખતા હો. બરાબર છે. એની માટે તમારે ઘણા બધા કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવી શકો છો. તો એની માટે બીજા વધારો દર્શાવવા માટે તમારે કયા શબ્દ લખવા એ હું તમને વર્ડ્સ આપી દઉં છું. ટોટલ 5 શબ્દ એવા છે કે જે તમારે નિબંધની અંદર યુઝ કરી નાખવાના છે. ફર્ધરમોર, આનો ઉપયોગ પણ વધારે દર્શાવવા માટે કે વધારો દર્શાવવા માટે થાય. અહીં એન્ડનો એક સ્પેસિફિક મતલબ છે કે અને, પરંતુ આ જે શબ્દ બાકીના 4 છે એ થોડાક હાઈફાઈ લાગશે. એનો બધાનો ઉપયોગ તદુપરાંત અથવા તો વધારેમાં એ ટાઈપનો અર્થ થાય છે. બરાબર છે. ફર્ધરમોર. એના પછી આવે છે મોરેવર. એના પછી આવે છે બિસાઇડ્સ, તદુપરાંત. એના પછી આવે છે ઇન એડિશન ટુ. આ તમામનો ઉપયોગ કનેક્ટિવ્સ એટલે કે કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવવામાં થાય છે. તદુપરાંત અથવા તો
વાક્યમાં વધારો દર્શાવે છે. હવે હું એક વાક્ય એક્ઝામ્પલ તરીકે લઉં છું, જેમ કે cow gives milk, અને બીજું વાક્ય છે ગાય દૂધ આપે છે એન્ડ ગાય ગૌમૂત્ર આપે છે, એન્ડ cow gives cow urine. બરાબર છે. આ મેં એક વાક્ય લીધેલું છે અને આ છે મારું બીજું વાક્ય. હવે આવા સાદા સાદા વાક્ય તમે કેટલાક લખી શકશો, અને લખી નાખો તો પણ કાંઈ વાક્ય તમારો નિબંધ સારો ના લાગે. હવે તમે ડાયરેક્ટ એમ લખી નાખો કાવ ગીવ્સ મિલ્ક એન્ડ કાવ યુરિન. અહીંયા તમને હું કહું એન્ડથી જોડો તો આપણે શું કરીએ છીએ, આ કોમન વર્ડ કાઢી નાખીએ અને જે અન્ય શબ્દ જે અલગ અલગ હોય બેની અંદર કર્મ, તો એ આપણે ભેગા કરી દઈએ અને એન્ડથી જોડી દઈએ. તો હવે પાછી બીજી માથાકૂટી થાય કે તમે જો એન્ડથી વાક્ય જોડો છો તો તમારે શબ્દ ઘટી જાય છે. તો એની માટે બાકીના જે 4 તમારા મેં જે શબ્દ આપેલા છે એ 4 શબ્દો તમારે એની અંદર ઉમેરવાના છે. જેમ કે કાવ ગીવ્સ મિલ્ક, ફર્ધરમોર ઇટ ગીવ્સ કાવ યુરિન. હવે હું મોરેવરથી વાક્ય બનાવું છું. કાવ ગીવ્સ મિલ્ક, મોરેવર ઇટ ગીવ્સ કાવ યુરિન. હવે હું બિસાઇડ્સ પણ યુઝ કરું છું. કાવ ગીવ્સ મિલ્ક, બિસાઇડ્સ ઇટ ગીવ્સ કાવ યુરિન. હવે તમે આ બધા વાક્યની સાથે અલ્સો પણ મૂકી શકો કે ગાય દૂધ આપે છે, તદુપરાંત કાવ યુરિન પણ આપે છે. તો ઇન એડિશન ટુ વાક્યમાં અલ્સો મૂકીશ. કાવ ગીવ્સ મિલ્ક ઇન એડિશન ટુ ઇટ અલ્સો ગીવ્સ કાવ યુરિન. તો તમે જુઓ આપણે શું કર્યું કે જ્યાં કાવ છે એની બદલે ઈટ વપરાણું. ઈટ ગીવ્સ અલ્સો અથવા તો ઈટ અલ્સો ગીવ્સ કાવ યુરિન. માનો કે તમે કદાચ અલ્સો ના શબ્દ વાપરો તો પણ જુઓ તમારા 3 ને 3 6 શબ્દો તો રહેવાના જ છે, પણ સાથે સાથે જે એડિશનવાળું વાક્ય જે નીચેના 4 છે એમાંથી એક શબ્દ વાપરો ને તો પણ તમારું ઉલટાનો 1 થી 3 શબ્દ તમારા વધી જશે. એટલે તમારે વર્ડ્સવાળો નિબંધ હોય તમારી લીટી થોડીક ઝાઝી ભરાશે. બરાબર છે. હવે માનો કે 10મા ધોરણના છોકરા હોય તો એને બોર્ડની અંદર માત્ર ને માત્ર 120 શબ્દનો નિબંધ લખવાનો હોય. બરાબર છે. આ તમે સાવ નાનું વાક્ય બનાવ્યું છે. સાવ નાનું વાક્ય બનાવ્યું તો પણ કર્તા ક્રિયાપદ કર્મ એટલે ટોટલ 3 શબ્દ થઈ ગયા છે. હજી તો આપણે એસેના કોઈ પણ પ્રકારના ફોર્મેટમાં ગયા નથી. આ કોઈ પણ નિબંધ આવે તેની પહેલી ટેકનિક મેં તમને કીધી છે કે તમારે કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવવા અને નિબંધની અંદર 1 થી વધારે વાક્ય તમારે હોય ને જોડવા માટે તમે બધી 5 શબ્દ છે, માનો તમારી પાસે 20-30 વાક્ય છે તો એ બધા સેન્ટેન્સમાં 2 વાક્ય જોડવા માટે એક વખત તમે એન્ડ વાપરો, એક વખત ફર્ધરમોર વાપરો, એક વખત મોરેવર વાપરો, એક વખત બિસાઇડ્સ વાપરો, એક વખત ઇન એડિશન ટુ વાપરો. આવી રીતે કરશો ને તો પણ તમારા વાક્ય અડધા થઈ જશે અને શબ્દો તમારા હશે એનાથી ઉલટાના થોડાક વધી જશે. એટલે આ તમારું થોડુંક શબ્દો ભંડોળ અને તમારો નિબંધ થોડોક એટ્રેક્ટિવ બનાવે છે. એટલે હું આશા રાખું છું કે તમને જે 5 શબ્દો જે છે એ તમને યુઝ કરતા આવડશે. તો એની માટે તમારે એક્સરસાઇઝ માટે શું કરવાનું છે તો જુઓ, આ શબ્દોની એક્સરસાઇઝ કરવા માટે તમારે એક નિબંધ બનાવવાનો છે. જેમ કે નિબંધ હું તમને બહુ સામાન્ય ટોપિક આપું છું, ટ્રી. બરાબર છે. આ ટ્રી ઉપર તમારે નિબંધ લખવાનો છે અને એ બધામાં તમે વૃક્ષનું મહત્ત્વ સમજાવશો. બરાબર છે. તો વૃક્ષનું મહત્ત્વ સમજાવે કે વૃક્ષમાંથી આપણને છાયા મળે છે, જમીનનું ધોવાણ અટકાવે છે, ફળ મળે છે, ઓક્સિજન આપે છે. આપણે એની ઘણી બધી વાહવાઈ કરવાના હોઈએ. તો એ બધી વાહવાઈના અલગ અલગ વાક્ય હોય ને એને જોડવા માટે એક વખત ફર્ધરમોર, એક વખત મોરેવર, એક વખત બિસાઇડ, એન્ડ વાપરો, ઇન એડિશન ટુ વાપરો. આવા બધા શબ્દો તમારે યુઝ કરીને નિબંધ બનાવવાનું છે. આ થઈ ગઈ પહેલી ટેકનિક કમ્પાઉન્ડ સેન્ટેન્સની. બરાબર છે. નિબંધમાં તમારે આ રીતે વાપરવાનું છે. હવે હું બીજો તમને પોઈન્ટ લખાવા જાઉં છું. માત્ર કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવી દેશો તો પણ કેવું લાગે, જો કે કેવું લાગે સામેવાળા જે નિબંધ ચેક કરતા હોય એને ખબર હોય. આપણને તો નિબંધ માંડ પતો હોય એટલે એમ લાગે ઓ સારું થયું નિબંધ પતો. બીજું છે તમારે પેસિવ વાક્ય રચના એની અંદર યુઝ કરવાની છે. પેસિવ એટલે કે કર્મણી વાક્ય રચના.
હવે પેસિવ વાક્ય રચના શા માટે? તો આપણે નિબંધ હોય તો સાદી સાદી વાક્ય રચના એક્ટિવમાં થોડોક બોરિંગ લાગી જાય. એની માટે કોઈ ઘણા વાક્ય તમે માનો કે નિબંધ વાક્ય એક નિબંધ હોય એમાં માનો કે તમે 30 થી 35 વાક્ય લખો છો, તો એની અંદર 5-1 વાક્ય એવા પણ લખી દો કે જે પેસિવમાં બનાવેલા હોય. જેમ કે વૃક્ષ વિશેનો નિબંધ છે તો આપણને ખબર છે કે વૃક્ષ છાયા આપે છે, વૃક્ષ જમીનનું ધોવાણ અટકાવે છે. તો અમુક વાક્ય એવા પણ હોય કે જેની અંદર કર્મ આવતું હોય, જેમ કે આ જ વાક્ય છે, વૃક્ષ છાંયો આપે છે. તો આ વાક્ય આપેલું છે તો આને તમે પેસિવમાં નિબંધની અંદર લખી દો તો કે છાંયો એટલે કે શેડો. શેડો સાદા વર્તમાનની અંદર જે પેસિવ બનાવવાનું છે. શેડો ઇઝ ગિવન બાય ટ્રી. બરાબર છે, આ તમારું પેસિવમાં વાક્ય થઈ ગયું. બધા વાક્ય પેસિવમાં લખવું એવું જરૂરી નથી. બહુ પછી વધારે પડતું પેસિવ કરી નાખો તો પણ તમારો નિબંધ સારો ના લાગે. એટલે એક્ટિવ અને પેસિવ આ બંનેનું સંતુલન તમારે જાળવી રાખવાનું છે. થોડાક વાક્યો પેસિવના લખી દો. માનો કે કેક લગાડી હોય તો કેકની ઉપર તમે 1-2 ચોકલેટની ચોકલેટની સ્ટ્રીપ મૂકી દો, અથવા તો ચોકલેટના કેડબરીના ટુકડા કરીને લગાડી સારા લાગે. પણ નકરું કેડબરી ઉપર ભરી દીધી હોય તો પછી જાડા થઈ જાય, એને એટલી મજા ન આવે. બરાબર છે, આપણે આટલો મોટો નિબંધ લખતા હોય નકરું બધું હાઈફાઈ યુઝ કરવાનું ના હોય. હવે માનો કે તમે પેસિવ વાક્ય 2 બનાવો છો અને એને તમારે જોડવા છે, તો સેમ ટુ સેમ જે આગળ આપણે કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવવાના શબ્દ યુઝ કર્યા, જેમ કે એમાં તમે વાપરો ઇન એડિશન ટુ. શેડો ઇઝ ગિવન બાય ટ્રી ઇન એડિશન ટુ. હવે હું પેસિવને એક્ટિવ વાક્ય સાથે જોડું છું. ઈટ અલ્સો ગીવ એકવાર વાપરી નાખ્યું એટલે કે પ્રોવાઈડ વાપરીએ. ઈટ અલ્સો પ્રોવાઈડ. શું આપે છે આપણને બીજું? તો કે ફ્રૂટ્સ. તો બસ આ મારું બીજું વાક્ય બની ગયું છે. હવે આ વાક્ય જુઓ, એક તો મેં પેસિવ પણ વાપરેલું છે એટલે કર્મણી વાક્ય રચના, પછી એડિશન વાળું વાક્ય એટલે કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવ્યું છે, અને આમાં એક્ટિવ અને પેસિવ બેયનું મિક્સચર છે. એટલે આ તમારું વાક્ય એકદમ સરસ મજાનું જોરદાર બની ગયું. આ આપણી હતી સેકન્ડ નંબરની ટ્રીક. ટ્રીક શા માટે? કે જે આપણે એમને સમજાવી દઈએ ને તો કોઈને યાદ ના રહે. પણ આપણે ખબર સમાજ વિદ્યામાં બધે આપણે ભણતા હોય તો પોઈન્ટ વાઇઝ ભણાવતા હોય, એટલે તમારે યાદ રાખવાનું. પહેલી ટ્રીક શું હતી? તો કે કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવવા કે જેની અંદર તમે 5 શબ્દો યુઝ કરશો. કયા? તો કે એન્ડ, ઇન એડિશન ટુ, ફર્ધરમોર, મોરેવર અને બિસાઇડ્સ. બીજું છે તમારે પેસિવ વાક્ય રચના પણ અંદર ભેગી બનાવવાની છે. હવે હું ત્રીજી ટ્રીક કહેવા જાઉં છું. તો ત્રીજી ટ્રીક શું છે? તો કે રિપીટેટિવ એરર. એટલે કે ગુજરાતીમાં કહીશો થોડુંક તમને વધારે સમજ આવશે. કે વારંવાર શબ્દો ના વાપરવા. હવે શબ્દો ના વાપરવા એટલે શું? શબ્દ વગર નિબંધ બનાવો એવું નથી. એકના એક શબ્દ વારંવાર નથી વાપરવાના. જેમ કે આપણે ટ્રી વિશે નિબંધ લખીશું તો કેટલી વખત ટ્રી આપે? ટ્રી ગીવ્સ ફ્રૂટ, ટ્રી ગીવ્સ ઓક્સિજન, ટ્રી ગીવ્સ વુડ. તો એની માટે તમારે ટ્રીની બદલે એના સિનોનિમ્સ વાપરવાના છે. હવે ખાલી અહીંયા ટ્રીના એમને ચાલો હું જનરલ લખી દઉં. તો એની માટે તમે શું કરી શકો? જે કોઈ પણ શબ્દ હોય એના તમે સિનોનિમ વાપરી દો. બરાબર છે, એટલે કે એના સમાનાર્થી શબ્દ. ગુજરાતીમાં આપણને ગુજરાતી મીડિયમવાળા હોય એટલે ગુજરાતીમાં બરાબર મજા આવે. સમાનાર્થી શબ્દો વાપરવા. બરાબર છે. બીજું, એની બદલે કોઈ પણ નામ તમે વ્યવસ્થિત વાપરી શકતા હોય. જેમ કે કોઈ વ્યક્તિ વિશે નિબંધ લખતા હોય તો હી, કોઈ સ્ત્રી વિશે હોય તો શી લખી શકો. આ વૃક્ષ છે તો એની માટે આપણે ઈટ વાપરીએ, તો કે એની માટે તમારે હી, શી અથવા તો ઈટ જેવા શબ્દો પણ ક્યાંક વાપરવા. એટલે શું થાય? નકરું ટ્રી ના દેખાય. આપણે એમાં જગ્યા શબ્દ તો એના જ રહેવાના છે, પણ આપણે જેવો 4 અક્ષરમાં સ્પેલિંગ થઈ ગયું સારું પડે. પોલ્યુશન હોય તો થોડાક એમથી વધી જાય. તો તમારે હી, શી, ઈટ જેવા શબ્દો પણ વાપરી નાખવાના છે. ત્રીજો મુદ્દો કે બને ત્યાં અથવા તો શક્ય હોય ત્યાં આવા શબ્દો ન વાપરવા. શું?
શક્ય હોય ત્યાં અથવા તો બને ત્યાં આવા શબ્દ ના વાપરવા. જેમ કે આ આપણે ટ્રી વાળો નિબંધ હતો તો ટ્રી ગીવ્સ બધું ટ્રી ગીવ્સ એટલું બધું સારું ના લાગે. કદાચ ટ્રી માટે તમે ઈટ શબ્દ વાપરી નાખો અથવા તો તમે એની માટે શું કરો, કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવી નાખો એન્ડ વાળું, ટ્રી ગીવ્સ ફ્રૂટ એન્ડ વુડ. તો એવી રીતે પણ ચાલે. તમે એક ટ્રી વાપરતા બચી ગયા. હા, ટ્રીનું કદાચ બીજું આપણને આ સિનોનિમ સમાનાર્થી શબ્દ ના મળતો હોય તો કદાચ વાપરવા પણ પડે, પરંતુ બને તેટલું આપણે ઓછું યુઝ કરવાની ટ્રાય કરવાની છે. એના પછી આ જે સમાનાર્થી શબ્દ વાપરવાના કીધા ને એનું એક એક્ઝામ્પલ આપી દઉં. જેમ કે આગળ આપણે વાક્ય કર્યું તો આપણે શું હતું તો કે ગીવ્સ. તો ગીવનું સમાનાર્થી પ્રોવાઈડ પણ થઈ શકે છે. બરાબર છે. તો મેં ત્યાં પ્રોવાઈડ વાપરેલું હતું. તો આવા જે સમાનાર્થી શબ્દો હોય કે જે તમારે બહુ યુઝ કરવાના થતા હોય એનું એક લિસ્ટ બનાવવાનું. લિસ્ટ ક્યાં બનાવવાનું તો કે તમારી સપ્લિમેન્ટરી નિબંધ લખવા ગયા હોય, તમારે ટ્રી હોય તો ટ્રીના જેટલા અથવા તો કોઈ પણ ટોપિક વિશે લખવાનું હોય તેની માટે તમે કયા શબ્દ યુઝ કરી શકો એ થોડાક 2-3 લખી નાખવા. એટલે શું થાય, ચાલુ નિબંધે તમારે વિચારવા માટેની કાંઈ માથાકૂટ કરવી ના પડે. બરાબર છે. આ તમારું 3જા નંબરનું વારંવાર શબ્દ ના વાપરવા, પણ કયા જે એકના એક હોય એ વિશે કહી દીધું. હવે ચોથો મુદ્દો. આ ચોથો મુદ્દો એવો છે ને કે એ તમારે સૌથી પહેલાં એપ્લાય કરવો પડશે. કદાચ આ મુદ્દાની જરૂરિયાત બધાને ના હોય. જે લોકોને ગુજરાતીમાં વિચાર બહુ સારા આવતા હોય, એનું મગજ બહુ ફાસ્ટ કામ કરતું હોય, એને કદાચ આની જરૂર ના પડે. તો કે શું છે તો કે નિબંધ લખતા પહેલા મુદ્દા બનાવી લેવા. તો મુદ્દા કઈ રીતે બનાવે એટલે શું, તો જેમ કે સૌથી પહેલા આપણે માનો કે આ વૃક્ષ વિશે નિબંધ લખવાની વાત કરતા હતા, તો વૃક્ષ વિશે તમે જ્યારે નિબંધ લખતા વિચારવા જાશો ને તો શું થશે, એક તો તમારે નિબંધ લખતી વખતે કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવવા, પછી તમારે પેસિવ બનાવવું, એ બધી વસ્તુ ઓલરેડી યાદ કરવા માટે છે જ તે. એટલે તમારે ત્યાં મગજ ઘસવું જ પડશે. તેની માટે શું લખવું ને એ પહેલાં લિસ્ટ બનાવી લેવું. રફ કામની અંદર અથવા સપ્લિમેન્ટરીમાં ગમે ત્યાં તમારા ચોપડામાં લિસ્ટ બનાવી લેવાનું કે હું ફળ વિશે લખીશ, હું લાકડા વિશે લખીશ, જમીન ધોવાણ વિશે નિબંધ એકાદી લાઈન લખીશ. બરાબર છે. છાંયો આપે છે, જમીન ગુણવત્તા સુધારે, ઓક્સિજન પૂરો પાડે, તમે ઓક્સિજન ખાલી લખી નાખો તોય તમે જ્યારે નિબંધ લીટી લખવા તો તમને ખબર પડે, ઓક્સિજન પરથી યાદ આવી જાય કે હા મારે ઓક્સિજન લખવાનું છે. પછી વરસાદ લાવે, ભેજ જાળવે, પક્ષીઓનું ઘર, બરાબર છે, ઔષધીય ગુણધર્મ હોય છે એની અંદર. આવા થોડાક આવા ટોપિક તમારે સૌથી પહેલાં નિબંધના લખી નાખવાના. કદાચ તમને એમ થાય મને મારું બુદ્ધિ બહુ સારી છે, હું નિબંધ લખતું ને તાત મને ફટાફટ વિચાર ભેગા આવવા માંડે, તો પણ સૌથી પહેલાં તમે લિસ્ટ બનાવી લો. જો તમને બહુ સારી બુદ્ધિ હોય અને નિબંધ લખતા પણ જો તમને વિચાર આવતા હોય તો તમારે શું કરવાનું, તમે ડાયરેક્ટ તમારા મગજમાં વિચાર આવ્યો એનું તમે લીટી લખી નાખો અને પછી આગળ લિસ્ટમાં જુઓ, એમાંથી જે વસ્તુ તમે અંદર ન લખી હોય એ તમે ભેગી ઉમેરી શકશો. બરાબર છે. તો આજના દિવસ માટે આટલી જ વસ્તુ છે. તમારે આના વિશે એક નિબંધ ટ્રી વાળો તમારે બનાવવાનો છે અને બીજો નિબંધ એ તમારે મારી શાળા. આ કદાચ એમ થાય કે આ તો 5મા 6ઠા ધોરણવાળાનો નિબંધ છે, પરંતુ મારી શાળા નિબંધ હું એટલા માટે બનાવવા આપું છું કારણ કે તમારે જે આગળ કમ્પાઉન્ડ સેન્ટેન્સ જે છે ને એની પ્રેક્ટિસ તમારે આની મદદથી ઘણી સારી થશે. જેમ કે મારી શાળામાં 32 વર્ગખંડો છે અને મારી શાળામાં 4 માળ આવેલા છે, મારી શાળામાં 50 શિક્ષકો છે, 75 વિદ્યાર્થીઓ મારા ક્લાસમાં છે, 3 પંખા છે, 2 બારી છે. તે એડિશન કરવા માટે તમારે આ નિબંધ સારો પડશે. એટલે કે ટ્રી વિશે અને મારી શાળા વિશે આ 2 વિષય પર તમારે નિબંધ લખીને આવવાના છે. બરાબર છે. તો હવે મળીએ આવતીકાલે કે જેની અંદર હું તમને નિબંધના અલગ પ્રકાર અને એની વિશે નિબંધ પૂછાય તો કઈ રીતે લખવું એ વસ્તુ હું શીખવાડીશ.